વાત બોટાદની કે જ્યાં રાણપુર તાલુકામાં નીલકા નદી બે કાંઠે વહેવા લાગી છે। ચંદરવા અને ઉપરવાસની અંદર ભારે વરસાદથી અહીં નીલકા નદીમાં ઘોડાપૂર આવી ચૂક્યું છે। ચોમાસામાં બીજી વખત નીલકા નદી બે કાંઠે વહેતી થઈ, જ્યાં પુષ્કળ પાણીની આવકથી ચંદરવા અને વેજલકા રોડ બંધ થઈ ચૂક્યો છે। ચંદરવા વેજલકા વચ્ચેનો કોઝવે પાણીમાં ગરકાવ થઈ ગયો। નીલકા નદીના પ્રચંડ પ્રવાહને લઈને તંત્ર એલર્ટ મોડ પર આવ્યું છે અને કોઝવે અને નદી નજીક ન જવા માટે તંત્રએ ખાસ લોકોને અપીલ કરી છે। આ દ્રશ્યો આપ જુઓ, ભારે વરસાદને કારણે અહીં વાહન ચાલકો ભારે અગવડતાઓનો સામનો કરી રહ્યા છે। જોકે પાણીનો તેજ પ્રવાહ છે, વખતે ચંદરવા વેજલકા વચ્ચેનો આ કોઝવે પાણીમાં સંપૂર્ણપણે ગરકાવ છે અને તેમાંથી પસાર થવું જોખમી છે અને તેથી જ અહીંથી અવરજવર ન કરવા માટે પણ તંત્ર સતત લોકોને અપીલ કરી રહ્યું છે। બોટાદના પાળિયાદમાં ગોમા નદીમાં જુઓ નવા નીરની આવક જોઈ શકાય છે। ઉપરવાસમાં ભારે વરસાદ પડ્યો અને તેને કારણે ગોમા નદી હાલ તો છલકાઈ ઉઠી છે। સિઝનમાં પહેલીવાર નદીમાં નવા નીર આવ્યા અને ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી રહી છે। જોકે ભારે વરસાદને કારણે આ નદી છલોછલ થતાં નયનરમ્ય નજારો પણ જોવા મળી રહ્યો છે અને સાથોસાથ ખેડૂતોને પણ આશા બંધાય છે કે હવે ખેતી માટે જરૂરી જે પાણી છે તે મળી રહેશે। આ ગોમા નદીના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। ભારે વરસાદને કારણે ગોમા નદી અત્યારે છલોછલ થઈ છે અને નદીમાં નવા નીર આવતા નયનરમ્ય નજારો પણ સામે આવી રહ્યો છે। બોટાદના ગઢડાનો રમાઘાટ ડેમ ઓવરફ્લો થઈ ચૂક્યો છે। તસવીરો આપ જુઓ, રમાઘાટ ડેમ ઓવરફ્લો થયો અને આ નયનરમ્ય નજારો આવ્યો છે સામે। સિઝનમાં પહેલી વાર આ રમાઘાટ ડેમ ઓવરફ્લો થવાને કારણે આ નયનરમ્ય નજારો પણ જોવા મળી રહ્યો છે। 15 જેટલા ગામોને અહીંથી સિંચાઈનો લાભ મળે છે। પીવાના પાણીનો લાભ પણ આ જ ડેમ થકી મળે છે। આ ઉપરાંત માંડવધાર, ગઢડા, અડતાળા, લાખણકા, આ ઉપરાંત તતાણા આ સહિતના ગામોને આ જળાશયનો લાભ મળતો હોય છે। ડેમ ઓવરફ્લો થતાં અહીં મોટી સંખ્યામાં શહેરીજનો ડેમનો આ નયનરમ્ય નજારો જોવા માટે ઉમટ્યા હતા। પરંતુ જો પ્રકૃતિ સોળે કળાએ ખીલી હોય તેમ આ ડેમમાંથી પાણી ઓવરફ્લો થઈ રહ્યું છે તેનો નજારો જોવા મળી રહ્યો છે।